ગંગા સતીનો એક અતિ પ્રસિદ્ધ ભજન છે. વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનભાઈ. ભજન ગાવાની મજા આવે, ભજન જીવતા આવડી જાય. ઘનઘોર વાદળ હોય, ત્યાં જ વીજળીનો ચમકારો થાય. આપણા જીવનની અંદર વીજળીના ચમકારા તો ક્યારેક ક્યારેક થાય. થોડોક આઘાત લાગે, થોડુંક રિએક્શન આવે અને પાછું ચાલ્યું જાય. વીજળીના ચમકારાની અંદર મેઘલી રાત હોય, કાંઈ સૂઝે નહીં. વીજળીનો ચમકારો થાય એટલે રસ્તો દેખાઈ જાય, પણ પાછો અંધારું થઈ જાય. કારણ કે વીજળીનો ચમકારો એ સ્ટ્રીટ લાઇટ નથી. વીજળીનો ચમકારો એ સૂર્ય કે ચંદ્ર નથી. સૂર્યનો પ્રકાશ સ્થિર હોય, ચંદ્રનો પ્રકાશ વધઘટ થાય અને વીજળીનો પ્રકાશ એનો ચમકારો થાય. આપણે એક અહેસાસ થાય કે અંદર અંધારું છે, બહારનું અંધારું છે, એની અંદર તો અંધારામાં વીજળી થાય, અજવાળામાં થાય, અજવાળામાં દેખાય નહીં. ચાંદો દિવસના પણ હોય પણ દેખાય નહીં, રાત્રિના દેખાય. આવી બધી અટપટી માયાજાળ છે. આપણા ભીતરની અંદર અંધારું છે. અંધારાના પ્રદેશને અત્યારની ભાષામાં અનકોન્શિયસ માઇન્ડ કહે. અનકોન્શિયસ એટલે અભાન, અંદર અંધારું. દિલમાં શું પડ્યું છે એની આપણને ખબર નથી. થોડું ઘણું ખબર પડે છે આપણે જ્યારે આંખ ઉઘાડીએ છીએ ત્યારે. કોઈ પૂછે કોણ તમે, એટલે બધી માહિતી આપણે આપી દઈએ. એને કોન્શિયસ માઇન્ડ કહે. જેનાથી આપણો વ્યવહાર ચાલે છે. પણ એ જ કોન્શિયસ માઇન્ડની અંદર જ્યારે જ્યારે વીજળીનો ચમકારો થાય
વીજળીનો ચમકારો એટલે ટોટલ પ્રેઝન્ટ હિયર એન્ડ નાઉ. એવી કઈ કઈ ક્ષણો આવે છે કે આપણી હાજરી છે પૂરેપૂરી થઈ જાય, ટોટલ થઈ જાય. ક્યારેક એવી પ્રેમની ક્ષણો આવે, ક્યારેક એવી ભયની ક્ષણો આવે, ક્યારેક અકસ્માત એવી ક્ષણો આવી જાય. અંદર મનનું ફંક્શન એ સ્તબ્ધ થઈ જાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સૂક્ષ્મ શરીર છે એ દિગ્મૂઢ થઈ જાય, આશ્ચર્યથી ભરાઈ જાય. આવી ક્ષણો છે એને સંતો મોતી કહે. મોતી વેરાણા ચોકમાં, નહીં તો કાંકરા છે. જીવનની અંદર આવી ક્ષણો કેટલી ભેગી થઈ. તો વેર વિખેર એ બધી ક્ષણો પડી છે. કોઈ વરઘોડે ચડે ત્યારે એવી ક્ષણ આવે છે. વરરાજા હોય, અસલી રાજા ન હોય છતાં પણ રાજા હોય. બધાનું એટેન્શન એના પ્રત્યે ખેંચાતું હોય. અંદર એક મેગ્નેટિક સેન્ટર ઊભું થાય અને પછી તો એને શણગારે, વરરાજાને એને વહુ રાણીને શણગારે. એટલે ચારે બાજુથી એટેન્શન એના પ્રત્યે એકત્ર થાય, એનું આખું આયોજન થાય. પણ અંદરના વરરાજાને ક્યારેય શણગાર્યો છે? કબીરજીનો ભજન છે કે દુલ્હા દુલ્હન મિલ ગયા, ફીકી પડી બારાત. ગહેરું ભજન છે. દુલ્હન દુલ્હન આપણા ભીતરની અંદર તો દુલ્હાઈ નથી. દુલ્હનને તો શોધીએ ત્યારે થાય. આપણી અંદર છે એક મૂલી મજુ ઢસડો કરવા વાળો જીવ છે. ઢસડો કરી કરીને વાંકો વળી ગયો છે. કોઈ સરકારી નોકરીમાં વાંકો વળી ગયો છે, કોઈ ઘરના બોજા નીચે, કોઈ મૂલી મજૂરી નીચે. બહારની ક્રિયા ગમે તે થાય. કબીર છે વણકર હતા, પણ અંદર સાહેબ હતા, આમ દાસ હતા. જો કે ત્યો દર્દીની ચદરિયા. કબીર પર ચાદર વણતા હતા, પણ એ ચાદર વણતા હતા, બહારની ચાદર તો વણે પેટ ખાતર.
પણ બહારની ચાદર વણતા વણતા અંદરની ચાદર વણતા હતા. રામ નામ રસ ભીની ચદરિયા, ઝીણી રે ઝીણી ભીની ચદરિયા. આપણી સમસ્યા એ છે કે ઇમ્પ્રેશન અને સેન્સેશન એ બેયને આપણે જુદા પાડી દીધા. તણખો જાતો રહ્યો, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક અને લોઢું ઘસે તે ચિનગારી થાય. વીજળીનો ચમકારો થાય જ્યારે ઇમ્પ્રેશન અને સેન્સેશન ભીતર થાય એને પ્રતીતિ કે. ઇમ્પ્રેશન ઇન્દ્રિયનો આહાર છે, બહારથી આવે. પણ બહારથી ઇન્દ્રિયનો આહાર આવે અને આપણું મન છે ક્યાંક સ્મૃતિમાં હોય, ક્યાંક કલ્પનામાં હોય, ક્યાંક વિચારમાં હોય, ક્યાંક હોય ક્યાંક. એટલે ચમકારો ન થાય વીજળીનો. ઇમ્પ્રેશન અને સેન્સેશન બે ભેગા થાય એને યોગ કે. યોગની શરૂઆત થાય, એમાંથી પછી તંત્રનો જન્મ થાય છે. જીવનમાં આવી ઘડીઓ આવે છે, પણ એ આવે છે એક્સિડન્ટલી, આકસ્મિક. ન્યૂટન ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવા નતો ગયા. એ બેઠો તો ને ઝાડ ઉપરથી પડ પડ્યો અને વીજળીનો ઝબકારો થઈ ગયો. નીચે કેમ પડ્યો? એનો ઝબકારો થયો બુદ્ધિની અંદર. કોઈ ચાલ્યા જતા હોય ને અજાણ્યા પ્રદેશની અંદર આંખે આંખ મળી અને અંદર કંઈક ઝબકારો થઈ જાય. એ ઝબકારો થાય ભાવ પ્રદેશમાં. શરીરની અંદર દરેકે દરેક સેન્ટર છે, 7 સેન્ટર છે અને દરેક ઠેકાણે એના ઝબકારા થાય છે. પણ આપણે અંદર બધા જે ઝબકારા છે એ જ્યાં ત્યાં વેરાયેલા પડ્યા છે, મોતી વેરાણા ચોકમાં. પહેલા તો ઝબકારાનું મૂલ્ય છે સમજાવવું જોઈએ. નાના છોકરાને પ્લાસ્ટિકના મોતી આપીએ કે સાચા મોતી આપીએ, એને કાંકરા મુઠ્ઠીમાં આપીએ તો એ કાંઈ નહીં. નાના છોકરા તો એક જ છે કે જે છે એ મોઢામાં મૂકે, એને બીજું કોઈ મૂવમેન્ટ ખબર જ નથી. સંસારી જીવ છે, એનો જીવ હજી નાના બાળક જેવો છે. જે છે એ મોઢામાં મૂકે એટલે જીવ છે. ઇમ્પ્રેશન ફૂલ લઈ લે અને ચાલ્યું જાય. એને ઠીક લાગે, સાકરની ગાંગડી હોય તો ચેગરા કરે અને નહીં તો થૂથું કરી નાખે. સવારથી સાંજ સુધી આપણે જીવન ગાળીએ છીએ. એમાં કેટલી ઇમ્પ્રેશન છે એ આપણે અંદર ચગરી લીધી, ટેસ્ટ કર્યો કે એમને એમ ચાલી ગયું. એમને એમ ચાલ્યું જાય છે 10 વર્ષ, 20 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ. એમાં અમુક ક્ષણો છે યાદ રહી ગઈ છે, એમાંથી આપણે ઇતિહાસ લખીએ આપણો. પણ જે લોકો જાગ્યા છે એ લોકોને ખ્યાલ છે, ઘેરો ખ્યાલ છે. કારણ કે જેવી રીતે શરીરનું બંધારણ એક જીવંત કોષથી થાય છે, સેલ્યુલર સબસ્ટન્સ,
એ દરેક કોષની અંદર રેકર્ડ થાય છે મેમરી પેટર્ન. શરીરના કોષ એટલે ખાલી કોષ છે એવું નથી, કારણ કે શરીરનો કોષ છે વેજીટેબલ કિંગડમ, એનિમલ કિંગડમ. ક્યાંય પણ જેવી રીતે પહાડ છે, પહાડનો એક કણ છે રેતીનો રજકણ છે, પણ રેતીનો રજકણ છે એ પણ કાળના પ્રવાહમાંથી કેટલો ગુજરી ગયો એનો રેકર્ડ થઈ જાય છે. આપણને એનો કશો ખ્યાલ નથી. વૈજ્ઞાનિકોને એનો ખ્યાલ છે કે એક રેતીનો કણ છે એ હમણાં તાજો છે, તાજો એટલે 5-25 હજાર વર્ષનો, અને એક રેતીનો કણ છે એ જૂનો છે 1,00,000-2 લાખ વર્ષનો. કાર્બન ટેસ્ટ કરે. એવી રીતે જ્યારે બ્લડ સેલની અંદર કોતરાઈ જાય છે જીવનની અનુભવો, પણ અનુભવો છે એ કોતરાય છે. જે વાંચ્યું છે ને વિચાર્યું છે કોતરાતું નથી, એની પેટર્ન નથી પડતી. એટલે ભીત ઉપર રંગ લગાડ્યો એટલે રંગ તો લાગ્યો, અને પાછું પાણી આવ્યું એટલે રંગ ધોવાઈ ગયો. એ કાચો રંગ છે, સોફ્ટવેર. આપણા મગજની અંદર ઓશોની વાત સાંભળી, પાછો પ્રવાહ આવ્યો, ધોવાઈ ગયો. વાતો તો બધાની સાંભળીએ છીએ, અને બધા સંતો છે, બધી એકની એક વાત જુદા ઢંગથી કરે, પણ આપણી અંદર જ્યાં સુધી આચરણમાં નથી આવતું, અનુભવમાં નથી આવતું, ત્યાં સુધી એની પેટર્ન નથી પડતી. ઇમ્પ્રેશન ચાલી જાય ગામડા ગામની, કે એક કાનમાંથી સાંભળ્યું ને બીજે કાને વહી ગયું. કથામાં સાંભળીને આવ્યા અને કપડું ખંખેરી નાખ્યું, એમ આખી કથા છે ખંખેરી નાખે. પણ કેટલાક જીવને ઉતરી જાય છે અંદર. એ જેને જ્યારે ઉતરી જાય છે ત્યારે વીજળીનો ચમકારો થાય. એ ચમકારો દરેકે દરેક સેન્ટરની અંદર ચમકારો થાય. સેક્સ સેન્ટરની અંદર ચમકારો થાય ત્યારે આખા પ્રાણ છે કંપી જાય. ઇમોશન સેન્ટરની અંદર ચમકારો થાય, હૃદય ધબકાર ચૂકી જાય. થિંકિંગ સેન્ટરની અંદર ચમકારો થાય, મગજ છે વિચાર કરવાનો થંભાવી દે. ઇન્સ્ટિંગ સેન્ટરની અંદર ચમકારો થાય, જીવ છે એ ખાવા પીવાનો ભૂખ તરસ છે એનાથી અલગ થઈ જાય. અને મૂવિંગ સેન્ટરની અંદર ચમકારો થાય, જ્યાં છે ત્યાં આસનસ્થ સ્થિર થઈ જાય. આવી ઘડીઓ જ્યારે જ્યારે આવી છે, એ બધી ઘડી છે મૂલ્યવાન છે અથવા અમૂલ્ય છે. એને મોતી કહે. એક તો વીજળીનો ચમકારો છે અને એમાં પાછું મોતી છે. શરૂઆતની અંદર મોતીડા પરવનું પાનભાઈ, એક સેન્ટરની અંદર કયા કયા મોતી છે એની એક આખી શેર બનાવવી પડે છે. જીવનની અંદર આપણને એમ લાગે છે કે આપણું જીવન આડેધડ ચાલી જાય, અને એક રીતે આડેધડ છે, કારણ કે કંઈ ખબર જ નથી.
શરીરનો જન્મ ક્યાંક થયો, શરીર ભણ્યું ક્યાંક સંસ્કાર મળ્યા કહેવાતા, શિક્ષણ મળ્યું, ક્યાંક દોસ્તારો થયા, ક્યાંક દોસ્તારો ના સંબંધો બગડી ગયા, સગાવાલા થયા, અને અથડાતા ખૂટાતા આ ક્ષણે જ્યારે અહીંયા જોઈએ ત્યારે આશ્ચર્ય લાગે કે ક્યાંથી ક્યાં આપણે પહોંચી ગયા, ક્યાં જવાનું હતું. પણ કોઈનું પણ માનવ જીવન છે એની અંદર વીજળીનો ચમકારો ન થાય એવું બને નહીં, બને છે. જે લોકો જાગ્યા છે એને સાત્વિક કહે. સાત્વિક લોકોની અંદર ચમકારા છે વારંવાર થાય વીજળીના. તામસિક લોકોની અંદર ચમકારો કંઈક થાય અને પાછો અંધારું થઈ જાય. ચમકારો તો ત્યાંય થાય. ક્યારેક ચોમાસાની અંદર મેઘલી રાત હોય અને વરસાદ તૂટી પડવાનો હોય ત્યારે તો આખી રાત ચમકારા ચાલતા હોય વીજળીના. ગડગડાટ હોય અને વીજળીના ચમકારા હોય ત્યારે વરસાદ છેતો નથી, થોડી વારમાં તૂટી પડે. એવી જ રીતે ભીતર છે જ્યારે જીવ છે બધી બાજુથી ઘેરાઈ ગયો હોય લાઈફ ફોર્સમાં, અને લાઈફ ફોર્સની અંદર જો સરખી રીતે એને જીવવો હોય તો અચૂક જ વીજળીના ચમકારા થાય છે. કારણ કે લાઈફ ફોર્સની અંદર કેમ જીવવું? સંસારના માણસો જીવે છે પણ જીવતા આવડતું નથી. જેવી રીતે સિતાર છે કે હાર્મોનિયમ છે, નાનું છોકરું એ વગાડે પણ એ વગાડે ઓછું ને બગાડે જાજુ. સુર ઉપર હાથ મૂકીને ટીંગ 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 થાય. ઓશોએ જ્યારે ડિસ્કોર્સ આપેલા મુંબઈની અંદર પ્રેમ ઉપરના, પ્રેમી પરમાત્મા, પણ પ્રેમની શરૂઆત તો થાય છે એ શરીરના પ્રેમથી, સેક્સથી શરૂઆત થાય છે. અને એના વિષયની અંદર ગહેરાઈમાં ઉતરે ત્યારે તો ખ્યાલ આવ્યો કે સંસારના માણસો છે સેક્સને આધીન છે, સેક્સને સમજતા નથી. આખી જિંદગી છે એ શરીર સુખની અંદર વિતાવી દે પણ વીજળીનો ચમકારો ન થાય આખી જિંદગી. નાનું છોકરું છે સ્વિચ ઓન ઓફ કર્યા કરે, ફ્યુઝ ઉડી જાય ત્યારે એને કંઈ ખબર ન પડે, હવે થતું નથી. ઇલેક્ટ્રિક લાઇનની ખબર નથી, ક્યાં ફ્યુઝ છે એની પણ ખબર નથી, સ્વિચ ઓન ઓફ કર્યા કરે. એટલે એક ભ્રમણા ઊભી થાય કે લાઇટ કરતા આવડી ગઈ. એવી જ રીતે જિંદગી આપણે જીવીએ છીએ પણ જિંદગીને જીવવાનો રસ કેમ પેદા કરવો? એને એ શરીર છે, ઓશોને મળ્યું, એને શરીર છે જેવું તમને મળ્યું છે, મને મળ્યું છે. ઓશોના શરીરને જોઈને એક પ્રેરણા જાગી કે જો આ શરીરની અંદર આવી ઘટના બની શકે, અને પ્રેરણાના આધારે તો જીવનની એક ગતિ થઈ, અને ગતિ થઈ પછી એક એના રહસ્ય છે એ ખુલવા માંડ્યા. ગંગા સતીનો એક વિષય જ્યારે આવેલો અને એના ભજનની ગહેરાઈમાં ઉતરવાનું થયું ત્યારે ખ્યાલ આવ્યો બધાય વાત તો એકની એક જ કરે છે. વાત કરવાની રીત કોઈની કાવ્યાત્મક હોય, પોએટિકલ, કોઈની સાયન્ટિફિક હોય.
બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, વર્તમાન ક્ષણ. બી હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ. તો આ છે સાયન્ટિફિક નથી, પોએટિકલ પણ નથી, જસ્ટ સિમ્પલ ફેક્ટ. સીધું સાદું સરળ સત્ય છે, કોઈ પણ જાતના મરી મસાલા વિનાનું. પણ માત્ર સત્ય છે એટલું જ નહીં, એ સત્યની અંદર ઘણું બધું છુપાયેલું પડ્યું છે. પણ આપણને એનું મૂલ્ય નથી સમજાતું. મૂલ્ય નથી સમજાતું એટલે સવારથી સાંજ સુધી આપણે કેટલી ક્ષણ છે વર્તમાનમાં રહ્યા. તો આપણે જોશું કે કઈ ખાસ ધ્યાનમાં બેસીએ વર્તમાનમાં રહેવા માટે રામ રામ અથવા ઓમ કે ગમે તે મંત્ર બોલીએ. પણ મંત્ર બોલીએ તો એક મંત્ર આવે છે અને બીજો બોલાય, રિપીટેશન થાય. તો રિપીટેશનની અંદર તરત જ મિકેનિકલ ફોર્સમાં ચાલ્યો જાય. તરત જ જીવ છે અંધારું થઈ ગયો. શરીરને તો સ્થિર કરી શકાય ગમે ત્યાં, અને નહીં તો કેદખાનામાં હાથ પગમાં બેડી નાખી દીધી હોય એટલે શરીર સ્થિર થઈ ગયો. અને નહીં તો હોસ્પિટલની અંદર ઓપરેશન ટેબલ ઉપર લે એટલે ચારે બાજુથી જકડી લે, શરીર સ્થિર થઈ ગયું. પણ એ શરીર સ્થિર થઈ ગયું છે મજબૂરીથી થઈ ગયું છે. અને એક શરીર સ્થિર થઈ જાય મોજથી મસ્તીથી, જોઈ લે આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ જાય, જોયા જ કરે. આવી જે ક્ષણો છે, બધી ક્ષણો છે એ મૂલ્યવાન ક્ષણો છે. એટલે જીવનની અંદર પહેલા તો આ ક્ષણનું મૂલ્ય સમજાવવું છે કે વર્તમાન ક્ષણ છે જીવનનું લક્ષ્ય છે. અને સંસારી માણસોનું લક્ષ્ય ફ્યુચર ટેન્સમાં છે, ભવિષ્યમાં. અને આખું અસ્તિત્વ છે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. અત્યારે આ ક્ષણે જાગી જાય, જાગી ગયો. પણ જેવો જાગી જાય છે, વીજળીનો ચમકારો થયો, બીજી ક્ષણે મન આવી ગયો. બીજી ક્ષણે મન આવી ગયું. તો અત્યારે તો જાગી ગઈ, વાત સમજાઈ ગઈ. પણ પછી બસ ફ્યુચર આવી ગયું. ચમકારામાંથી અંધારું થઈ ગયું. અત્યારે જાગી ગયો, મોતીને વિંધી લ્યો. આવતીકાલનો વિચાર કર્યો તો આવતીકાલ તો કોઈના હાથમાં નથી. કારણ કે આવતીકાલ અને ગઈકાલ એ કેવળ મનની ગણતરી છે, મનની ભ્રમણા છે. હું અત્યારે આવ્યો ત્યાંથી ઘેરેથી અહીં સુધી આવ્યો એટલે ઘર છે ત્યાં થઈ ગયો, અને હું અહીંયા આવ્યો ત્યાંથી અહીં આવતા 5 મિનિટ થઈ ગઈ. શરીર અહીંથી વાં જતા કાળ, હલનચલનને કારણે કાળની ભ્રમણા ઊભી થાય છે. નહીં તો કાળ છે શાશ્વત છે, ઇટરનલ છે. આ શાશ્વતીની ક્ષણની અંદર વર્તમાન ક્ષણને પરોવતા આવડી જાય. કારણ કે દેહ શાશ્વત નથી, મરણ ધર્મ છે.
અને જીવ શાશ્વત છે. ગાડાનું પૈડું ચાલતું હોય તો ગાડાના જે ધરી છે એ સ્થિર છે અને પૈડું છે ફેરા કરે છે. આપણું લક્ષ્ય ક્યાં છે? સેન્ટર ઉપર કે સરકમફરન્સ ઉપર? અને દરેક એના નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે છે. નિયમ પ્રમાણે આજે છે વૈષ્ણવ પરંપરા પ્રમાણે પરિવર્તની એકાદશી, જલજીલડા એકાદશી. ગુરુજીની ભાષામાં ચેન્જ ઓફ ડાયરેક્શન થાય. જો એને જોતા આવડે તો પરિવર્તન મોતી વીંધી દેવું છે કે મોતી વેરાયેલું પડ્યું છે? ઘણી વાર દાણા વીણતા હોય અને છોકરું છે તોફાને ચડી જાય તો દાણા વેરવિખેર થઈ જાય. આપણે બટેટા વીણતા હોય અને થારી પડી જાય એટલે વેરવિખેર થઈ જાય. પછી બધા ઠેક ઠેકાણેથી બટેટા વીણી લઈએ. એવી રીતે જિંદગી જીવતા જીવતા કેટલીક ક્ષણો છે વેરાયેલી પડી છે. એ વેરાયેલી ક્ષણો છે એ જ્યારે ભેગી થાય ત્યારે એમાંથી જીવનું બંધાર થાય છે. અનુભૂતિની ક્ષણો બધી જીવે જે અનુભવ કર્યો છે એ બધી એને સ્મૃતિ ગઈ. સ્મૃતિથી આખો જીવ બંધાય છે. માના પેટની અંદર તો એક સેક્સ સેલ જ જાય છે, પણ એ સેક્સ સેલ જ્યારે મલ્ટીપ્લાય થાય ધીરે 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 અને એમાંથી આ દેહ બંધાય છે. પણ કઈ રીતે મલ્ટીપ્લાય થાય, કઈ શક્તિથી થાય છે એ બધું ડોક્ટરી વિજ્ઞાન. પણ 9-10 મહિને છે દેહ તૈયાર થઈને બહાર પડે છે. અને દેહ જ્યારે તૈયાર થઈને બહાર પડે છે ત્યારે દેહ જ્યારે તૈયાર થાય છે ત્યારે એની અંદર આપણો પ્રવેશ થાય છે જીવનો. આપણને તો એ કંઈ ખબર નથી આ દેહની અંદર ક્યારે પ્રવેશ કર્યો. અને પછી તો સમસ્યા એ થાય છે કે પ્રવેશ કર્યા પછી આપણે એ પણ ભાન ભૂલી ગયા છે કે દેહની અંદર આપણે પ્રવેશ કર્યો છે. દેહ છે એ જ હું છું. આઈડેન્ટિફિકેશન થયું, આઈડેન્ટિફિકેશન થઈ ગયું. એને દેહાધ્યાસ કહે. આ દેહાધ્યાસ છે એ અંધારું છે અને અચાનક જ દેહની અંદર મારું હોવાપણું છે. અચાનક જીવને એમ લાગે છે કે આ જીવ ક્યાં ફરવા વયો ગયો, ક્યાં ભટકવા ચાલ્યો ગયો. રોટલી કરતા કરતા ક્યાંક આંટો મારી આવે. આ પ્રવચન સાંભળતા સાંભળતા તો ક્યાંય આંટો મારી આવે અને પાછો આવી જાય. એ જ્યારે એની મેળે પાછો આવે અને ભાન આવે છે એ છે વીજળીનો ચમકારો. એટલે જે લોકો જાગ્યા છે જીવનના અનુભવોમાંથી ધીરે 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 કરતા જેનું શરીર બંધાણું છે એ શરીરને એસ્ટ્રલ બોડી કહે. જીવનના અનુભવમાંથી બંધાયેલું શરીર એને સંસ્કાર કહે. એક જન્મની અંદર જે કંઈ છે એ સ્મૃતિ છે. એક વેપારી છે રોજમેળ લખે એટલે રોજનો રોજમેળ, આટલા ખાતા ને આટલા જમા ને બધું. પણ આખા વર્ષનો થાય ચોપડો થાય, પછી ચોપડો છે એ મૂકી દે એક બાજુ. જે કંઈ છે
આગલા જૂના ચોપડામાંથી ઉઘાણી ઉતારી લે. દિવાળીને દિવસે બધો જે કંઈ છે એને પુરાંત ખેંચી લે. આ બધું વેપારીનો. પણ આ વેપાર ચાલે છે એવી જ રીતે મનનો જીવનો વેપાર ચાલે છે. જ્યારે નવો દેહ ધારણ કરે છે, નવો ચોપડો લખવાની શરૂઆત થાય છે, એમાં ઉધારી કેટલી છે, શું પુરાંત લઈને આવ્યા છે? તો જીવે જેવો વેપાર કર્યો હોય એને જ્યોતિષની ભાષામાં દશા કહે છે. પણ આ થયો જ્યોતિષનો વિષય. કઈ દશા ભોગવીને આવ્યો છે ને કઈ દશા છે ભોગવવાની બાકી છે. આપણે તો અત્યારે દશા તો ઠીક, અવદશામાં પડ્યા છે. આમાં ભોગવવું શું? આપણને તો એમ જ લાગે છે કે આપણે નસીબની અંદર દુઃખ જ ભોગવવાનું આવ્યું છે. બેહોશી છે. સુખ ભોગવી શકાય છે, એક એક ક્ષણ છે સુખ ભોગવી શકાય છે, એક એક ક્ષણ છે મોજમાં વીતી શકે છે. હાર્મોનિયમનો કોઈ પણ પાસો દબાવે સંગીતના સુરની અંદર મળી શકે છે. જેને હાર્મોનિયમ વગાડતા આવડે તે. સિતારનો કોઈ પણ તાર છે એને મેળવી લે તો સિતારની અંદર ગમે તે રાગ વગાડે. અનેક પ્રકારના રાગ વાગે છે, અનેક પ્રકારના સૂર છે, પણ દરેકમાંથી સંગીત પ્રગટી શકે છે, પણ એ શીખવું પડે. તો પહેલું અમૂલ્ય ક્ષણો જે છે જીવનની, કોઈ સાધુ સંતને મળ્યા, ઓછો કોઈ સંન્યાસીની સાથે, એટલે અમુક ક્ષણો છે એવોલ્યુશનની ક્ષણો છે, મોતી અને રત્નની છે. અમુક ક્ષણો છે જીવનની છે કે જે રીતે હનીમૂનની રાત છે, કોઈના દોસ્તાર મિત્રની સાથે પિકનિકમાં ગયા, ઇન્દ્રિયના સુખની જે ક્ષણો છે એ ક્ષણો છે, એ મોતી નથી, પણ એ ક્ષણો છે સીધા સાદા વ્યવહારની અંદર જે કંઈ મીઠી મીઠી ક્ષણો હોય તો સાકરની ગાંગડી છે, અને ખારી ખારી હોય તો મીઠાની ગાંગડી છે, પણ એ ક્ષણો છે. પણ અમુક ક્ષણો છે કે જે અવગતિમાં લઈ જાય છે, અધોગતિમાં લઈ જાય છે. એ ક્ષણો છે આપણે જે કંઈ ભેગું કર્યું છે કે જે યાદ કરે છે ને આપણો જીવ બળીને ખાક થઈ જાય. વેરની ક્ષણો, મેણાટોણાની ક્ષણો, કોઈ પણ પ્રકારની નેગેટિવિટીની ક્ષણો છે, એ બધી ક્ષણો છે વિષાણુથી ભરેલી છે. અને સેજ જમવા બેઠા છે ને અમુક વાત યાદ આવી જાય, ખાવાનો સ્વાદ ઉડી ગયો. આને જ્યારે જોતા આવડે, નિરખંદા કોઈ, પછી પારખતા આવડે, પરખંદા કોઈ. આ બધી ક્ષણો છે કે એને કાઢી નાખવાની છે. આપણે બજારમાંથી ભાત લઈ આવીએ, દાળ ચોખા લઈ આવીએ, વીણા ન હોય એટલે ખાઈએ એટલે જેવી કાંકરી આવે, કડકડાટી થાય. કાંકરી તો ખવાતી નથી, ફેંકી દે કાઢીને. પછી એને ખ્યાલ આવે કે એમને બજારમાંથી લાવેલા દાળ ચોખા હતા, કાંકરી આવી જ જાય, સીધું ખરામાંથી લાવ્યું હોય.
તો જીવનના પ્રવાહમાંથી જ્યારે જ્યારે પ્રસંગો બને છે ત્યારે પ્રસંગો છે બધા મિક્સ હોય છે, વીણેલા પ્રસંગ ન હોય. વીણવો જાતે પડે છે, સબ કુછ નિયોજિત है, फिर भी आयोजन हमारा कर्तव्य છે. જાતે વીણવું પડે છે. આશ્રમની અંદર બધી ઘટનાઓ બને છે, પણ અમુક અમુક ઘટનાઓ છે એના પ્રત્યે આંખ આડા કરી નાખવાના છે. અમુક ઘટનાઓ છે એને વીણી લેવાની છે. આ જીવન છે એમને એમ નથી બન્યું. જીવનના અનુભવને આધારે એક વાત કરતો જાઓ કે તમને પ્રેરણા મળે. સંગીત છે, હાર્મોનિયમ વગાડે છે તો શીખા છે થોડું ઘણું. એમ જીવન જીવતા થોડું ઘણું શીખા છે ત્યારે આજ એની મોજ આવે છે. આજે આ બધું ચારે બાજુ ભૈરું ભૈરું છે. આડેધડ નથી થતું. લો ઓફ એક્સિડન્ટ નથી, લો ઓફ વિલ છે, ડેસ્ટિની, નિયોજન છે. આ જગા છે પરમાત્માએ નિયોજિત કરેલી હતી, પણ આ જગામાંથી નિયોજનની અંદર આયોજન કઈ રીતે કરવું? આ દેહ છે એને મુંબઈની અંદર જન્મ લીધો, માધવપુરમાં એને કર્મભૂમિ થઈ. છે બધું રહસ્યમય, છતાં રહસ્યમય છે પણ નહીં, છે બધું અદ્ભુત રીતે ગોઠવાયેલું, પણ એ તો જોતા આવડે તો. એવી રીતે આપણા જીવનની અંદર પણ પહેલા તો દરેકે દરેક સેન્ટરની અંદર જ્યાં જ્યાં જીવ બળતો હોય એ બધું કાઢી નાખવું હોય. હિયર એન્ડ નાઉ અંદર જો રાખવું હોય તો મીઠી મીઠી દિવ્ય ક્ષણો કે જેને યાદ કરીને જીવ ઉર્ધ્વગામી બને. ગુરુજીએફ એને સેલ્ફ રિમેમ્બરિંગ કે સેલ્ફ રિમેમ્બરિંગની ક્ષણો છે ઉર્ધ્વગામી છે. ગુરુનું સ્મરણ ઉર્ધ્વગામી છે. દીકરાનું સ્મરણ છે, બોયફ્રેન્ડનું સ્મરણ છે, ગર્લફ્રેન્ડનું સ્મરણ છે. એ નથી ઉર્ધ્વગામી, નથી અધોગામી. ચક્કર ચક્કર માર્યા પડે. સંસાર ચક્ર છે. અને કોઈની સાથે વેર લેવાનું સ્મરણ. એક સંન્યાસી હતો, બહુ દુઃખી થઈ ગયો કોઈ પણ કારણસર. એનું ધાર્યું કંઈક થયું ન થયું. આવ્યો ઘેરે, આવીને ગાળું દેવા માંડ્યો. તમારું આમ થશે, તમારું આમ થશે. બસ. અને કે જ્યાં સુધી મને આમ નહીં મળે ત્યાં સુધી તમારો જીવ ગતે નહીં થાય. શાંતિથી સાંભળ્યો, થોડોક બધો ઉકળાટ કાઢ્યો. મેં કહું મારો તો જીવ છે એને સોંપી દીધો છે, પણ તારી હાલત જોઈને મને રડવું આવે છે. તું બહાર નીકળી જા વેલાસર. તું વધુ ને વધુ ખુશતો જાય છે તારી અહંકારમાં, તારી કામનામાં, તારી અપેક્ષામાં. તને દેખાતો નથી. અને જેમ જેમ મહેનત કરે, કારણ કે અમુક પ્રકારના કાદવ કીચડ એવા હોય છે કે કાંઈ ન કરે તો કોક એને ખેંચી કાઢે, પણ જેમ જેમ એ બહાર નીકળવાની કોશિશ કરે એ કાદવના ને કાદવના કળણમાં ખુશતો જાય. સંસારની અંદર કેટલાય જીવો છે, જેમ જેમ મહેનત કરતો જાય છે એમ ખુશતો જાય છે. અને જે લોકો જાગે છે એને આ બધા નિયમોની ખબર છે. અમુક ખાલી પિંડીનો કાદવ હોય તો એ મહેનત કરે ને બીજા કંઈક પથરા બથરા નાખે તો બહાર નીકળી જાય. અહીંની માટીના, ઘેડની માટીના જે કાદવો હોય બહુ બધો ઘૂંટી સમાણાના હોય, ગોઠણ સુધીના હોય, પણ અમુક ઠેકાણે કાદવો છે
8-8, 10-10 ફૂટની કરણ હોય. એમાં જેટલી મહેનત કરતો જાય એટલો ખૂંચતો જાય. અને સંસારના જીવોને તો ખબર નથી કે ખૂંચી ગયેલો છે, પણ કઈ ઠેકાણે ખૂંચી ગયેલો છે, કઈ રીતે. પછી પોતાના અહંકારના વશમાં મહેનત પોતાની મેળે કર્યા કરે છે અને કાદવમાં ધીરે ધીરે ખૂંચતો જાય છે. એટલે વીજળીના ચમકારે મોતીનો પરોવ પાડે. જીવનની જે ક્ષણો મીઠી મીઠી છે, દરેક સેન્ટરની બધી ક્ષણો છે એની એક એક શેર બનાવવાની છે, સૂત્ર. એને સૂત્રાત્મા કહે. થિંકિંગ સેન્ટરની ક્ષણો છે, ઇમોશન સેન્ટરની ક્ષણો છે, નોઈંગ, સેન્સિંગ અને ફિલિંગ. આ બધી જે ક્ષણો છે એને પછી ગૂંથવાની છે. જેવી રીતે બૈરાઓ છે, આખી વાળની જટા હોય તો એમાંથી ચોટલો ગૂંથી લે. ખેડૂતો છે, ખેડૂત છે, નાળિયેરીનો સૂત્ર હોય, ખાલી સૂકા નાળિયેર હોય, એની છાલને વાટીને એમાંથી સૂત્ર બધા છૂટા પડે. એક એક સૂત્ર છૂટા પડે, એમાંથી સિંદરી વણાય. પણ સિંદરી બે રીતે વણાય. એક બે સરથી વણાય. સંસારના માણસો છે મોટે ભાગે બે સરથી વણે એટલે ચાલે, પણ ટકે નહીં, તરત ઉખડી જાય. પણ 3 સરથી વણાય છે, 3 ફોર્સિસ, ત્યારે એ ટકે છે. જે લોકોના જીવન છે, 2 સરથી વણેલા જીવન છે, એ સંસારી માણસો છે. એને દ્વંદ્વ કહે. એ દ્વંદ્વથી એ વણાતું જાય. આજે સુખ છે, કાલે દુઃખ છે, આજે સુખ છે, કાલે દુઃખ છે, એ ચાલ્યા કરતું હોય. અને અંદર જીવ વણાય છે, થોડી વાર રહે ને પાછો જીવ વિખાઈ જાય, પાછો વણે, પાછો વિખાઈ જાય. પણ એસ્ટ્રલ બોડીનો જ્યારે વણવાનો આવે છે ત્યારે સુખ, દુઃખ અને ત્રીજું છે એની પ્રેઝન્સ અથવા દ્રષ્ટા અથવા સાક્ષી. એ જેમ જેમ અંદર ભેગો વળાતો જાય અને જિંદગીનો અનુભવ છે એ સ્મૃતિમાંથી સંસ્કાર બનતો જાય. અને એ સંસ્કાર છે ઉર્ધ્વગામી બને, એને ધર્મના સંસ્કાર કહે. એ ધર્મના સંસ્કાર એકવાર પડી ગયા એને પરિવર્તન કે રૂપાંતર કહે. હવે છે એનો ધર્મ બદલી ગયો. પાણી છે જે નીચેની તરફ વહેતું હતું, હવે પાણીની વરાળ થઈ ગઈ. હવે આપોઆપ ઉર્ધ્વગામી બને છે. આપોઆપ જે જીવ ઉર્ધ્વગામી બને છે એ પછી આશ્રમ જીવન સ્વીકારી શકે છે. નહીં તો જીવ ત્યાં સુધી હરફર કર્યા કરે. આજે આટલો બસ.